પ્રાચીન શિવાલયોમાં જેની નોંધ લેવાય છે એવું વીરેશ્વર મહાદેવ દાદાનું મંદિર ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના સિહુંજ ગામે આવેલું છે. વીરેશ્વર મહાદેવનું મંદિર એક ઐતિહાસિક શિવાલય છે. અતિ પ્રાચીન શિવાલય સ્વરૂપે ખેડા જિલ્લાની તેમજ સમગ્ર ધર્મપ્રેમીઓ શ્રી વીરેશ્વર દાદાના દર્શનથી પ્રભાવિત થાય છે. વાસ્તવમાં વીરેશ્વર મહાદેવનું શિવલિંગ અને જલધારા સ્વયંભૂ પ્રગટ થયેલ છે. વર્ષો પહેલાં એક રબારીની ગાય આ દાદાના શિવલિંગ ઉપર ચડતી આવતી તેના આંચળમાંથી સ્વયંભૂ દૂધની ધારા છૂટવાથી માલધારીએ નિવારણ રૂપે સઘન તપાસ કરતા રબારી આશ્ચર્યચકિત થઈ ગયો. ગામમાં સપ્રેમ ભાવિકોને જાણ કરી પવિત્ર જગ્યાનું ચીવટથી ખોદકામ કરતા દાદાનું શિવલિંગ નીકળતા સૌ નતમસ્તક બની ગયા. સાક્ષાત ત્રિલોકનાથ વીરેશ્વર દાદાનું ધામ પાવન અને પવિત્ર છે. અહીંયા ઘણા મોટા વિશાળ વૃક્ષો આવેલા છે. ધર્મરાહી પાંડવો અજ્ઞાતવાસ વખતે અહીંયા રોકાયા હતા, જેમના સ્મૃતિરૂપે ભીમદરા નામે એક ઘાટ અહીંયા વિખ્યાત છે. અહીં રખીદાસ પટેલના આશ્રિત પુનિત સામળ ભટ્ટજીએ દાદાના સાનિધ્યમાં મજદર રહસ્યથી 32 પૂતળીની વાર્તા લખેલ છે, જે વાંચનાર ભક્તો ધન્યતા અનુભવે છે. આ ઘટનાના પુરાણ સમયે દાદાના સાનિધ્યમાં સંસ્કૃત પાઠશાળા હોવાના સબળ પુરાવા દર્શાવે છે. લૌકિક વાયકા છે કે વિધર્મીઓથી બચવા ધર્મપ્રેમી દીર્ઘ દ્રષ્ટિવાળા પૂજ્ય વડીલોએ આ મંદિરની રક્ષણાર્થે ચારે દિશાઓમાં મિનારાનું આયોજન કરાવેલ છે. વીરેશ્વર દાદાના જ્યોતિર્લિંગ ઉપર 45 કિલો ચોખાની અભિષેક રૂપે ભરાતી અનન્ય દર્શનીય કુંજ ભરવામાં આવે છે. જે ચોખાની પ્રસાદી નિસંતાન બહેનો ખીર બનાવી આરોગે તો મનોકામના પૂર્ણ થાય છે. જનમાન્યતા છે કે સિંહનગર હતું ત્યારે દાદા ગામની મધ્યમાં બિરાજમાન હતા. દાદાની પ્રાંગણમાં જન્માષ્ટમી નિમિત્તે હરેક સંપ્રદાયના સંગઠન સ્વરૂપે અલૌકિક મેળાનું આયોજન થાય છે. સાથે જ શિરોમણી સિંહુજ ગામ દાદાના આસ્તિકપણામાં સ્નેહ સંબંધથી રાચી અને શોભી રહ્યું છે. આ મંદિર ઘણું જૂનું અને જાણીતું છે. અહીંયા મહાદેવજીની પૂજી ભરવાની બાધા રાખવામાં આવે છે. આ મંદિર ખેડા જિલ્લામાં મેમદાવાદ તાલુકાના સિહુંજ ગામે મેમદાવાદ મૌધા ધોરીમાર્ગ પર આવેલું છે. મંદિર ઘણું જૂનું છે અને તેની આસપાસના વિસ્તારમાં કુદરતી લીલાછમ વૃક્ષો આવેલા છે. શાંત વાતાવરણ અને કુદરતી ઠંડા પવનની મજા આવે અને આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય છે. ત્યાં આમ તો માણસને સુખી થવા અને પોતાના દુઃખ દૂર કરવા માટે અહીંયા મહાદેવની બાધા માનતા હોય છે, પણ ખાસ કરીને બાળકો માટેની માનતા અહીંયા રાખવામાં આવે છે અને તે પૂરી થઈ જાય છે. તેવી અહીંયા મહાદેવમાં દ્રઢ આસ્થા છે. મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ જમણી બાજુએ ગણપતિ દાદાનું મંદિર અને ડાબી બાજુએ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. મંદિરને બહાર નીકળતા જમણી બાજુએ ખોડિયાર માતાજીનું મંદિર અને મેલડી માતાજીનું મંદિર આવેલું છે. તેમજ મિત્રો ખોડિયાર માતાજીના મંદિર અને મેલડી માતાજીના મંદિરની સામેની સાઈડે એક ભીમઘાટ નામે જે જગ્યા પ્રખ્યાત છે એ આવેલી છે. તેમજ મિત્રો મંદિરની બિલકુલ સામે સામળ ભટ્ટજીનું સ્ટેચ્યુ આવેલું છે, પ્રતિમા આવેલી છે. મિત્રો અહીંયા મંદિરની અંદર જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારે તમને તમામ દેવી દેવતાઓના તમને અહીંયા દર્શન થશે. ત્યારબાદ આગળ જતાં તમને એક ઊંચો પિલ્લર જોવા મળશે. ત્યાંથી તમારે શિર નમાવી અને અંદર પ્રવેશ કરવાનો રહેશે, એટલે કે મસ્તક નમાવીને તમે અહીંયાથી પ્રવેશ કરી શકશો. એ સિવાય તમે અહીંયાથી પ્રવેશ નહીં કરી શકો અને ત્યારબાદ તમને ભગવાન શિવના શિવલિંગના દર્શન તમને થશે. તો મિત્રો આવું સરસ મજાનું મંદિર ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના સિહુંજ ગામે આવેલું છે. આપ સૌ અવશ્ય મુલાકાત લેજો. મિત્રો અહીંયા તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. મિત્રો અહીંયા
પાર્કિંગ પણ છે, પાણીની વ્યવસ્થા પણ છે, સરસ મજાની અહીંયા બેસવા ઉઠવાની પણ જગ્યા છે, તમામ પ્રકારની વ્યવસ્થા, સુખ સગવડ, શાંતિવાળી જગ્યા છે. કુદરતના ખોળે ગયા હોય તેવું તમને અહીંયા આભાસ થશે. તો મિત્રો, ખેડા જિલ્લામાં આવેલ આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો, કારણ કે અહીંયા ફક્ત ખેડા જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકો, ભાવિક ભક્તો, આસ્થામાં માનનાર તમામ વ્યક્તિઓ અહીંયા આવે છે. તો મિત્રો, આપ સૌ આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો.